મેં મારી માને મોહિનીના ગાલ પર થપ્પડ મારતા જોઈ ત્યારે મેં પૂરી તાકાતથી રોકવાનો પ્રયત્ન કર્યો, પણ મારી જીભ જાણે પથ્થરની થઈ ગઈ હતી. મારો હાથ નિસ્તેજ અને મારો અવાજ કેદ થઈ ગયો હતો, અને મારી આંખો સામે એ સ્ત્રી જેના માટે મેં મારું જીવન સમર્પિત કર્યું હતું, જમીન પર પડીને રડી રહી હતી. મેં મારી મુઠ્ઠીઓ વાળી આંખો બંધ કરી અને દિલથી ભગવાનને પોકાર્યો, હે ભગવાન, મને બોલાવવાની શક્તિ આપ. અને પછી જે થયું તે એવો ચમત્કાર હતો જેને જોઈને મારી મા અને બહેનોના ચહેરા પર પહેલી વાર ડર દેખાયો. જીવનના એ દિવસો કોઈ સ્વપ્ન જેવા હતા. હું વિનોદ, એક સામાન્ય પણ મહેનતુ માણસ હતો. મારા લગ્ન મોહિની સાથે થયા હતા, જે એક ધીરજવાન અને નેક દિલ સ્ત્રી હતી. અમારા વચ્ચે પ્રેમનો એવો સંબંધ હતો જેનો પાયો વિશ્વાસ અને બલિદાન પર રચાયેલો હતો. લગ્નના શરૂઆતના દિવસોમાં મોહિનીનું હાસ્ય ઘરમાં ગૂંજતું તો એવું લાગતું કે જાણે ચારે તરફ પ્રકાશ ફેલાઈ ગયો હોય. મારી માતા અને બહેનો શરૂઆતથી જ તેનાથી દૂર રહેતી હતી. તેમણે મોહિનીને સ્વીકારી તો લીધી હતી, પણ દિલથી અપનાવવા તૈયાર નહોતી. તેમને લાગતું હતું કે હું લગ્ન પછી બદલાઈ જઈશ, તેમના માટે પહેલા જેવો નહીં રહું. પણ મેં હંમેશા મારી માતા અને બહેનનું ધ્યાન રાખ્યું, તેમની દરેક જરૂરિયાત પૂરી કરી, જેથી તેમને ક્યારેક એવી ફરિયાદ ના થાય કે મોહિની મારા અને તેમની વચ્ચે દિવાલ બની રહી છે. લગ્નના શરૂઆતના દિવસોમાં મોહિનીએ પૂરી કોશિશ કરી કે તે મારી માતા અને બહેનોને ખુશ રાખે. તે તેમના માટે ભોજન બનાવતી, તેના કામમાં મદદ કરતી, તેમની મનપસંદનું દરેક કામ કરતી. છતાં પણ તેમાં તેમના દિલ જીતી શકી નહીં. માને હંમેશા કોઈને કોઈ ફરિયાદ રહેતી, ક્યારેક શાકમાં મીઠું વધારે હોય તો ક્યારેક ચા ઓછી મીઠી હોય. બહેનો પણ મોકો મળતા જ તેને નીચી દેખાડવાની કોશિશ કરતી, પણ હું હંમેશા મોહિનીને સમજાવતો કે ધીરજ ના છોડે, સમય બદલી નાખશે. મારો પ્રેમ મોહિની માટે પહેલા દિવસ જેવો જ હતો. હું તેની નાની મોટી દરેક ખુશીનું ધ્યાન રાખતો, પણ હકીકત એ હતી કે મારો વધારે સમય માતા અને બહેનોની જરૂરિયાતો પૂરી કરવામાં જ પસાર થતું હતું. તેમના જીવનમાં કોઈ કમી ન રહે, એ જ મારી સૌથી મોટી ચિંતા હતી. હું મારા પગારનો મોટો ભાગ ઘરે ખર્ચી દેતો હતો. મોહિનીની માંગણીઓ ઘણીવાર દિલમાં જ રહી જતી. તે ક્યારેય ફરિયાદ ન કરતી, બસ હસીને કહેતી, જ્યારે બધા ખુશ છે ત્યારે હું પણ ખુશ છું. પણ કદાચ મેં તેના અંદરના દર્દને ક્યારેય અનુભવ્યો જ ન હતો. તે દુઃખ જે તેને મારી માતા અને બહેનોની ઉદાસીનતાથી મળતું હતું, તે પીડા જે તેને અવગણના થવા પર થતી હતી, હું તેની આંખોમાં વાંચી શક્યો નહીં. અને એ જ મારી સૌથી મોટી ભૂલ હતી. મારા જીવનનો સૌથી મોટો હેતુ મારી માતા અને બહેનોની ખુશી હતી. પિતા પછી ઘરની તમામ જવાબદારીઓએ મેં મારા ખભા પર ઉપાડી લીધી હતી. મોટી બહેનના લગ્નને સમયે મારી પાસે વધારે પૈસા ન હતા, પણ મેં દિવસ રાત મહેનત કરીને શક્ય હોય તે રીતે તેમના માટે શ્રેષ્ઠ દહેજની વ્યવસ્થા કરી. મને યાદ છે, જ્યારે મેં મારી પહેલી મોટરસાયકલ ખરીદવાનું સ્વપ્ન જોયું હતું, પણ બહેનના લગ્ન માટે એ રકમનું બલિદાન આપ્યું. હું ખુશ હતો કે બહેનનું જીવન સુધરી ગયું. મારી ઈચ્છાનું કોઈ મહત્વ નહોતું. નાની બહેનો માટે પણ મેં મારું સર્વસ્વ દાવ પર લગાવી દીધું. તેમના ભણતર, સારા કપડાં, દરેક ખુશી પૂરી કરવામાં પોતાને સમર્પિત કરી દીધું. મેં ક્યારેય એવું નહોતું વિચાર્યું કે હું પણ મારા જીવન માટે કંઈક બચાવીને રાખું, કારણ કે મને વિશ્વાસ હતો કે મારું ઘર, મારી બહેનો, મારી મા જ મારી સૌથી મોટી સંપત્તિ છે. પણ હું એ સમજવામાં અસમર્થ રહ્યો કે મારા અનિસ્વાર્થપણાને બલિદાન નહીં પણ ફરજ સમજવામાં આવવા લાગ્યું હતું. જ્યારે મોહિની મારા જીવનમાં આવી ત્યારે તેણે મારા અંદરના થાકેલા અસ્તિત્વને ઓળખી લીધું. તેણે ઘણીવાર કહ્યું કે વિનોદ, તું તારા માટે પણ કંઈક વિચાર, તું તારા માટે પણ જીવ. પણ હું હસીને ટાળી દેતો, જ્યાં સુધી મા બહેનો ખુશ છે હું પણ ખુશ છું. શરૂઆતમાં મોહિનીએ પણ મારી બહેનોને પોતાની બહેનો સમજી, માને પોતાની મા જાણી. તેણે કોશિશ કરી કે બધાના દિલમાં પોતાની જગ્યા બનાવી શકે, પણ તે એ નહોતી જાણતી કે એ દિલોમાં તેમના માટે કોઈ જગ્યા જ નહોતી. એક દિવસ નાની બહેને મોહિનીને કહ્યું, ભાભી, ચા તો યોગ્ય રીતે બનાવતા શીખો, હંમેશા કંઈક ને કંઈક કમી રહી જાય છે. મોહિનીએ હસીને જવાબ આપ્યો, આગલી વખતે વધારે સારી બનાવીશ. પણ મેં પહેલી વાર મોહિનીની આંખોમાં એક વિચિત્ર ઉદાસી જોઈ. આ બધી નાની નાની વાતો હતી જેને હું અવગણતો રહ્યો, પણ મોહિની માટે આ એવા ઘા હતા જે દેખાતા નહોતા, પણ અંદર જ અંદર આત્મામાં ઉતરી જતા હતા. કદાચ
હું એ સમયે સમજી શક્યો ન હતો કે પ્રેમ માત્ર બલિદાનોથી નહીં પણ કોઈની લાગણીઓને સમજવાથી પણ વધે છે. જીવન એક સીધી લીટી જેવું લાગતું હતું, એક એવો રસ્તો જેના પર હું આંખો બંધ કરીને ચાલતો જઈ રહ્યો હતો, એ વિચાર્યા વિના કે ક્યાંક આ લીટી અચાનક પૂરી ન થઈ જાય. હું મારી માતા અને બહેનો માટે દિવસ રાત મહેનત કરી રહ્યો હતો. મોહિની પણ મારા જીવનનો એક સુંદર ભાગ બની ગઈ હતી. પણ મેં ક્યારેય એવું નહોતું વિચાર્યું કે ભાગ્ય એક ક્ષણમાં બધું બદલી શકે છે. તે દિવસે હું હંમેશાની જેમ દુકાને ગયો હતો. દુકાન મારી રોજીરોટીનું એકમાત્ર સાધન હતું, જેનાથી હું મારી માતા, બહેનો અને હવે મોહિનીની તમામ જરૂરિયાતો પૂરી કરતો હતો. કામ દરમિયાન એક વિચિત્ર ચક્કર આવ્યો, જાણે ધરતી ધ્રુજી રહી હોય. મેં માથું પકડ્યું પણ નજર ધૂંધળી થઈ ગઈ. એવું લાગ્યું જાણે કોઈ મારું શરીર દબાવી રહ્યું હોય. શ્વાસ રૂંધાવા લાગ્યા અને પછી અંધારું છવાઈ ગયું. જ્યારે આંખ ખુલી ત્યારે હું હોસ્પિટલમાં હતો. મોહિની મારી પાસે બેઠી હતી. આંખોમાં ડર અને ચહેરા પર લાચારીના પડછાયા સ્પષ્ટ દેખાતા હતા. માતા અને બહેનો પણ ત્યાં જ ઊભા હતા, પણ તેમના ચહેરા પર ચિંતા ઓછી અને આશ્ચર્ય વધારો હતું, જાણે તેમને વિશ્વાસ જ ન આપતો હોય કે હું બીમાર પડી શકું છું. ડોક્ટરે જણાવ્યું કે આ લકવાનો હુમલો હતો અને જો સાવચેતી ન રાખવામાં આવે તો પરિસ્થિતિ વધુ વણસી શકે છે. વિનોદને આરામ અને સંપૂર્ણ દેખભાળની જરૂર છે. લકવો, આ શબ્દ મારા અસ્તિત્વમાં વીજળીની જેમ ત્રાટક્યો. હું જે હંમેશા બધાનો સહારો રહ્યો, હવે પોતે કોઈના સહારાનો મોહતાજ થઈ જઈશ. મેં બોલવાની કોશિશ કરી, પણ મારી જીભ લથડવા લાગી. મેં મારો હાથ ઉપાડવાનો પ્રયત્ન કર્યો, પણ જાણે એ મારા હુકુમનું પાલન કરતો જ ન હોય. માતા અને બહેનોએ એકબીજા સામે વિચિત્ર નજરે જોયું અને પછી ચહેરા પર જબરદસ્તીની ચિંતા લાવી દીધી. મોહિનીએ મારો હાથ પકડ્યો. તેની આંખોમાં આંસુ હતા, પણ તેના સ્પર્શમાં એક મજબૂતાઈ હતી, જાણે તે કહી રહી હોય કે હું તને પડવા નહીં દઉં વિનોદ. પણ મને ખબર નહોતી કે જે લોકો મારા સૌથી નજીક હતા એ જ મારા પડવાની રાહ જોઈ રહ્યા હતા. હું હોસ્પિટલમાંથી ઘરે તો આવી ગયો હતો, પણ પહેલા જેવું કંઈ જ રહ્યું ન હતું. મારું શરીર નબળું પડી ગયું હતું. એક હાથ લગભગ નિર્જીવ થઈ ગયો હતો અને સૌથી પીડાદાયક હકીકત એ હતી કે મારી જીભે મારો સ્વાદ છોડી દીધો હતો. હું બોલવા માંગતો હતો, બધું કહેવા માંગતો હતો, પણ શબ્દો મારા હોઠ સુધી પહોંચતા જ પહેલા જ ક્યાંક ખોવાઈ જતા હતા. મોહિની દરેક સમય મારું ધ્યાન રાખતી. તે મને જમવામાં મદદ કરતી, મારા કપડાં બદલવામાં સહારો આપતી, રાત્રે પણ જાગીને મારી જરૂરિયાતોનું ધ્યાન રાખતી. હું તેની આંખોમાં ઊંઘની કમી અને થાક જોઈ શકતો હતો, પણ તે ક્યારેય કોઈ ફરિયાદ ન કરતી. પરંતુ મારી માતા અને બહેનોનું વર્તન ધીમે ધીમે બદલવા લાગ્યું હતું. શરૂઆતમાં તેઓ થોડા દિવસો સુધી મારી સાથે સહાનુભૂતિ બતાવતા રહ્યા, પણ જેમ જેમ સમય વીતતો ગયો તેમના ચહેરા પર એ જ જૂની કઠોરતા પાછી ફરવા લાગી. હું શાંતિથી બધું જોતો પણ બોલવામાં અસમર્થ હતો. એક દિવસ જ્યારે મોહિની મને જમાડી રહી હતી, ત્યારે મારી માતાએ વ્યંગમાં કહ્યું, હવે આ આખી જિંદગી એના નખરા ઉપાડતી રહેશે. આપણી વહુ તો નર્સ બની ગઈ છે. મારી બહેન હસી અને બોલી, મમ્મી, હવે આ આપણી સેવા કરવાને લાયક તો રહ્યો નથી, તો ઓછામાં ઓછું એની પત્ની જ કંઈ કરે. મારું મન થયું કે ચીસો પાડીને કહું, આ એ જ પત્ની છે જેને મેં હંમેશા તમે લોકોથી પાછળ રાખી છે, જેના હકમાં મેં તમારા લોકો માટે કમી કરી, અને આજે જ્યારે હું નબળો છું ત્યારે તમે એની જ મશ્કરી કરી રહ્યા છો. પણ હું કંઈ કહી શક્યો નહીં. મોહિનીએ શાંતિથી મારી થાળી આગળ કરી અને કહ્યું, જો તમને લોકોને આ બધું સારું ન લાગતું હોય તો હું વિનોદની સેવા માટે આ ઘરમાં રહી પણ નહીં શકું. મારી માની આંખોમાં રોશની આવી ગઈ, જાણે તેઓ આ જ ક્ષણની રાહ જોઈ રહ્યા હતા. તેમણે તરત જ કહ્યું, કોઈ જબરદસ્તી નથી. જો તને આ બધું પસંદ ન હોય તો તું જઈ શકે છે. મારું દિલ ધડકી ગયું. મેં મોહિની તરફ જોયું. તેની આંખો ભરાઈ આવી હતી. હું બોલવા માંગતો હતો, ચીસો પાડવા માંગતો હતો, પણ મારી જીભ મારો સાથ આપી રહી નહોતી. મારી માતા અને બહેનોનું વર્તન દિવસે ને દિવસે બદલાતું જઈ રહ્યું હતું. જ્યારે હું સ્વસ્થ હતો ત્યારે તેઓ મને પોતાનો સહારો સમજતા હતા, મારી મહેનત પર હક જમાવતા હતા. પણ હવે જ્યારે હું લાચાર થઈ ગયો છું ત્યારે હું તેમના પર બોજ બની ગયો છું. મોહિની દિવસ રાત મારું ધ્યાન રાખતી. તે મને નવડાવતી, જમાડતી, મારા નબળા હાથોને સહારો આપીને ચાલવાની કોશિશ કરાવતી, પણ બદલામાં તેને માત્ર મેણા જ મળતા. મારી મા કહેતી, કેમ આટલું કરી રહી છે? એ હવે પહેલા જેવો રહ્યો નથી.
ગમે તેટલું કરી લો, કોઈ ફાયદો નથી. બહેનો પણ મોકો જોઈને મોહિનીની ટીકા કરતી. તે તો વિનોદને પૂરી રીતે કાબૂમાં કરી લીધો છે. એ તો હવે બોલી પણ નથી શકતો. હવે તારી મરજી ચાલશે. હું અંદર જ તરફડતો હતો. હું ચીસો પાડીને કહેવા માંગતો હતો કે મોહિની કાબૂ નથી કરી રહી, પણ મારો સાથ આપી રહી છે. એ જ છે જે મને આ હાલતમાં પણ સહારો આપી રહી છે. જ્યારે તમે બધાએ મને છોડી દીધો છે, પણ મારી જીભ શાંત હતી. મારી લાચારી મારી સૌથી મોટી સજા બની ગઈ હતી. પછી એ દિવસ આવ્યો જ્યારે મેં મારી આંખો સામે એક એવું દૃશ્ય જોયું જેણે મારા દિલને ચીરી નાખ્યું. મોહિની બપોરના ભોજનની તૈયારી કરી રહી હતી. મારી બહેનોમાંથી એકે ગુસ્સાથી વાસણ ફેંકીને કહ્યું, આ શાક આટલું તીખું કેમ બનાવ્યું છે? તને કંઈક બનાવતા આવડે છે કે નહીં? મોહિનીએ નરમાશથી કહ્યું, હું હમણાં બીજું બનાવી દઉં છું. પણ માએ ગુસ્સાથી એક જોરદાર થપ્પડ તેના ગાલ પર મારી. મોહિની લથડીને જમીન પર પડી ગઈ અને હું બસ જોતો જ રહ્યો. મારા હાથ નબળા હતા, જીભ નકામી હતી, પણ દિલની અંદર આગ ભડકી ઉઠી. હું પૂરી તાકાતથી બોલવાની કોશિશ કરી રહ્યો હતો, પણ મારા હોઠમાંથી કોઈ અવાજ ન નીકળ્યો. મોહિનીએ ધ્રુજતા હાથે પોતાનો ગાલ પકડ્યો. આંખોમાં આંસુ તરવા લાગ્યા. તે શાંતિથી ઊભી થઈ અને મારી તરફ જોયું. તેની નજર કહી રહી હતી, શું તું કંઈક નહીં કહે? શું તું મને આમ જ લાચાર છોડી દઈશ? અને હું બસ આંખો બંધ કરીને મારી લાચારી પર રડી રહ્યો હતો. મોહિની જમીન પર પડેલી હતી. તેનો હાથ ગાલ પર હતો જ્યાં મારી થપ્પડે પોતાની નિશાની છોડી દીધી હતી. તેના આંસુ શાંતિથી વહી રહ્યા હતા, પણ તે કંઈક બોલી નહીં. કદાચ તેને મારી શાંતિનો અંદાજ આવી ગયો હતો. મારી માતા અને બહેનો એ રીતે ઊભા હતા જાણે કંઈક થયું જ ન હોય. માએ રૂક્ષ સ્વરમાં કહ્યું, ચાલ ઊભી થઈ જા અને જઈને ફરીથી ખાવાનું બનાવ. મોહિનીએ એક નજર મારી તરફ ફેંકી અને મારો આત્મા જાણે અંદરથી તૂટી ગયો. હું ચીસો પાડવા માંગતો હતો, બધાને હચમચાવી નાખવા માંગતો હતો, પણ હું માત્ર મારી આંખોથી આંસુ વહાવી શકતો હતો. હું કંઈક કરી શકતો ન હતો. મારો હાથ નિષ્ક્રિય હતો, મારી જીભ કેદ હતી. મેં મારી પત્નીને જુલુમ કરનારાઓની દયા પર છોડી દીધી હતી. મોહિનીએ પોતાનું આંસુ લૂછ્યા અને ચૂપચાપ રસોડા તરફ ચાલી ગઈ. તે દરેક ક્ષણે મારાથી દૂર જઈ રહી હતી, શરીરથી નહીં પણ દિલથી. હું જાણતો હતો કે દરેક વીતતો દિવસ તેના ધૈર્યની કસોટી કરી રહ્યો હતો અને હું તેને રોકવા માટે કંઈ પણ કરી શકતો ન હતો. જ્યારે મોહિની ચાલી ગઈ ત્યારે માએ મારી તરફ જોયું અને માથું હલાવીને કહ્યું કે વિનોદ, જો સ્ત્રીઓને માથે ચડાવવામાં આવે તો તે પુરુષના માથે ચડી જાય છે. અમે મોહિનીને જગ્યા આપી, પણ હવે તે અમારા પર હુકમ ચલાવવા લાગી છે. મારી બહેને ખડખડાટ હસતા કહ્યું, હવે બાઈ તો કંઈક કહી પણ નથી શકતા. મોહિની તો મજામાં છે. મારી મુઠ્ઠીઓ સખત રીતે બંધ થઈ ગઈ, પણ એ મુઠ્ઠી છે કોઈ સમયે તેમની ખુશીઓ માટે ખુલ્લી રહેતી હતી, આજે નિર્જીવ થઈ ચૂકી હતી. કાશ હું બોલી શકતો. કાશ હું મારા આ પોતાના લોકોને જણાવી શકતો કે તેઓ કેટલા બદલાઈ ચૂક્યા છે. રાત્રે મોહિની મારી પાસે બેઠી રહી, પણ તેણે એક શબ્દ પણ ન કહ્યો. પહેલા તે ઘણીવાર મારા હાથ પકડીને દિલાસો આપતી હતી, પણ આજે તે મારાથી પણ દૂર થઈ ચૂકી હતી. મેં લાચારીથી આંખો બંધ કરી લીધી, પણ દિલમાં એક સવાલ ગુંજી રહ્યો હતો, જો હું હંમેશા માટે આવો જ રહ્યો તો શું મોહિની પણ મને છોડી દેશે? આગામી થોડા દિવસો શાંતિમાં પસાર થયા. મોહિનીએ માતા અને બહેનોના વર્તન વિરુદ્ધ કંઈક ન કહ્યું. ના તો હું કંઈક કહી શકતો હતો. તે હવે મારી સાથે ઓછી વાત કરતી હતી. કદાચ તેને મારી શાંતિથી બધું સહન કરવું ખટકવા લાગ્યું હતું. મોહલ્લાની સ્ત્રીઓ આવતી, મારી મા સાથે સહાનુભૂતિ વ્યક્ત કરતી, દીકરો બીમાર થઈ ગયો, આખો બોજ તમારા પર આવી ગયો. અને મા અફસોસ ભર્યા સ્વરમાં કહેતી, હા બહેન, દીકરો કમાવાને લાયક રહ્યો નથી. વહુએ પણ જીદ પકડી લીધી છે, કહે છે કે હું બધું સંભાળી શકતી નથી. મોહિની જે રાત દિવસ મારી દેખભાળમાં લાગેલી રહેતી હતી, તેના પર આરોપ લગાવવામાં આવી રહ્યો હતો કે તે ઘરનો બોજ સંભાળવા નથી માંગતી. એક દિવસ માની એક સહેલી આવી. તેણે ધીમા અવાજે કહ્યું, બહેન, વિનોદનું શું થશે? હવે આ બિચારો આમ જ રહેશે? તમારે કોઈ બીજો રસ્તો વિચારવો જોઈએ. મા એ નિસાસો નાખ્યો અને ધીમેથી બોલ્યા, બસ પ્રાર્થના છે કે ભગવાન વિનોદનું જીવન સરળ કરી દે, કોઈ એવો રસ્તો કાઢે જે બધા માટે સારો હોય. રાત્રે મોહિની મારી પાસે બેઠી હતી. તેની આંખોમાં થાક હતો અને હું જાણતો હતો કે આ માત્ર શારીરિક થાક નથી પણ દિલનો થાક છે. વિનોદ, તેણે મારા ચહેરા તરફ જોયા વિના કહ્યું,
અહીં મારું દમ ઘોટાય છે. મારા દિલમાં ઘ્રાસકો પડ્યો. મેં તેને રોકવા માટે હાથ ઉપાડવાની કોશિશ કરી, પણ નિર્જીવ હાથે કોઈ હલનચલન ન કરી. હું જાણું છું તમે કંઈ કહી શકતા નથી. મોહિનીનો અવાજ ભારે થઈ ગયો. પણ તમે કંઈ કહેવા પણ નથી માંગતા. તમને લાગે છે કે જે કંઈ થઈ રહ્યું છે તે યોગ્ય છે. હું શું કહું? હું શું જણાવું કે હું અંદરથી તૂટી ચૂક્યો છું, પણ મારું શરીર અને જીભ મારી કેદમાં નથી. મોહિનીએ મારી આંખોમાં જોયું, જાણે છેલ્લી આશા શોધી રહી હોય. પણ જ્યારે મેં કંઈક ન કહ્યું તો તે ધીમેથી ઊભી થઈ અને શાંતિથી રૂમની બહાર ચાલી ગઈ. દરવાજા પાછળ મા અને બહેનોની ધીમી વાતો સંભળાઈ રહી હતી. આ વધારે દિવસ નહીં રહે. બસ હવે સમય નજીક છે. મારું દિલ ડૂબવા લાગ્યું. તેઓ શું વિચારી રહ્યા હતા? તેઓ મોહિનીની સાથે શું કરવાના હતા? આગામી થોડા દિવસોમાં મોહિની સાથે થતો અત્યાચાર ખુલ્લેઆમ સામે આવ્યો. પહેલા તે વેણા સહન કરતી હતી, પણ હવે મા અને બહેનો ખુલ્લેઆમ તેની સાથે ખરાબ વર્તન કરવા લાગ્યા. સવારે મોહિનીએ નાસ્તો બનાવ્યો, પણ જેવી તેણે ચાનો કપ મા સામે મૂક્યો, માએ એક ઘૂંટ પીતા જ ગુસ્સાથી કપ ટેબલ પર પછાડ્યો. આ ચા છે કે પાણી? દરેક કામમાં બેદરકારી, મા ગરજી. મારી બેને ચીડાઈને કહ્યું, મમ્મી, જ્યારે દિલ જ નહીં લાગે તો હાથોથી બરકત પણ ચાલી જાય છે. મોહિનીએ નરમાશથી કહ્યું, મમ્મી, જો ચા સારી નથી બની તો હું બીજી બનાવી દઉં. હવે જીભ પણ તું ચલાવવા લાગી છે. માએ ગુસ્સામાં એવી રીતે ધમકાવ્યું. હું બધું જોઈ રહ્યો હતો, પણ મારી જીભ બંધ હતી. તે દિવસે બપોરે મારી બહેને મોહિનીને રૂમમાં બોલાવી. હું બહાર બેઠો હતો, પણ રૂમમાંથી આવતો અવાજ મને સ્પષ્ટ સંભળાઈ રહ્યો હતો. અમને ખબર છે કે તું વધારે દિવસ અહીં નહીં રહે, તો સારું છે કે તું જાતે જ ચાલી જા. મોહિનીનો ધ્રુજતો અવાજ આવ્યો. હું વિનોદને આ હાલતમાં છોડીને ક્યાંય નહીં જાઉં. એ હવે રહ્યો જ શું છે? એક નિર્જીવ અસ્તિત્વ છે. ન કામી શકે છે, ન બોલી શકે છે. તને શું લાગે છે કે તું એની સાથે જીવન પસાર કરી શકીશ? મોહિનીનો શ્વાસ તેજ થઈ ગયો. વિનોદ મારો પતિ છે અને જ્યાં સુધી તે જીવિત છે હું તેની સાથે રહીશ. મને લાગ્યું જાણે મારી બહેનોના ધીરજનો પ્યાલો છલકાઈ ગયો હતો. અચાનક એક જોરદાર થપ્પડનો અવાજ આવ્યો. મોહિની એક ચીસ પણ ન પાડી, બસ શાંતિ છવાઈ ગઈ. મારું દિલ જોર જોરથી ધડકવા લાગ્યો, પણ હું લાચાર હતો. રાત્રે જ્યારે બધા સૂઈ ગયા હતા, ત્યારે મેં મા અને બહેનોની ધીમી વાતો સાંભળી. આ જાતે નહીં જાય, એને જવા માટે મજબૂર કરવી પડશે. બસ થોડા દિવસો અને પછી આપણ અહીં નહીં રહે, અને ન તો વિનોદ આપણા રસ્તામાં આવશે. મારા અંદર ડરની એક લહેર દોડી ગઈ. તેઓ શું કરવાના હતા? શું તેઓ મોહિની સાથે કંઈક એવું કરવાના હતા કે તે હંમેશા માટે ચાલી જાય? મોહિની પર થતો અત્યાચાર હવે સહન બહાર હતો. હું લાચાર હતો, પણ હું બધું જોઈ રહ્યો હતો. મારી મા અને બહેનો, જેમને મેં મારા જીવનની દરેક ક્ષણમાં પ્રાથમિકતા આપી હતી, એ જ હવે મારી સામે મારી પત્ની પર અત્યાચાર કરી રહી હતી, અને હું કંઈ કરી શકતો ન હતો. મોહિનીની આંખોની રોશની ઝાંખી પડવા લાગી હતી. તે જે ક્યારે ઘરમાં હસતી મુસ્કાતી ફરતી હતી, હવે મોટાભાગે ચૂપ રહેતી, શાંતિથી મારી પાસે બેસીને મારા હાથ દબાવતી, જેને કંઈ કહેવા માંગતી હોય, પણ તેના શબ્દો પણ કદાચ મારી જેમ નબળા થઈ ગયા હતા. રાત્રે જ્યારે બધા સૂઈ ગયા, ત્યારે મોહિની મારી પાસે આવી. તેની આંખો લાલ થઈ ગઈ હતી, પણ તે રડતી ન હતી. વિનોદ, હું હવે થાકી ગઈ છું. મેં તેની તરફ જોયું. તેના ચહેરા પર એક વિચિત્ર શાંતિ હતી, પણ એ શાંતિ પાછળ એક ભયાનક હકીકત છુપાયેલી હતી. તે હવે હારવા લાગી હતી. મેં તમારી માતા અને બહેનોને ક્યારેય કંઈક નથી કહ્યું, હંમેશા ધીરજ રાખી, પણ હવે હું સહન નથી કરી શકતી. તેઓ મને તમારાથી દૂર કરવા માંગે છે, અને કદાચ તેઓ એ કરી પણ દેશે. મોહિનીનો અવાજ ધ્રુજી રહ્યો હતો, પણ તેના શબ્દો કોઈ ઘાથી ઓછા ન હતા. હું તમને છોડીને ક્યાંય નહીં જાઉં વિનોદ, પણ જો મારી સાથે કંઈ થઈ જાય તો જાણી લેજો કે મેં તમને ક્યારેય દોષિત નથી ગણ્યા. આ સાંભળતા જ મારા દિલના ધબકારા જાણે થંભી ગયા. મારી સાથે કંઈ થઈ જાય? મોહિની આ શું કહી રહી હતી? શું તે સંકેત આપી રહી હતી કે મા અને બહેનો તેની વિરુદ્ધ કોઈ મોટું કાવતરું રચી રહ્યા હતા? એ રાત્રે મેં સુવાની કોશિશ ન કરી. હું મારી માતા અને બહેનોની વાતો યાદ કરતો રહ્યો. મોહિનીના આંસુ મારા મનમાં ગુંજતા રહ્યા, અને છેવટે મેં મારા નિર્જીવ હાથોને જોયા અને આકાશ તરફ મોઢું ઊંચું કર્યું. હે ભગવાન, હું લાચાર છું. હું બોલી નથી શકતો, ચાલી નથી શકતો, પણ તું તો બધું જોઈ રહ્યો છે. તું જાણે છે
હું જુલ્મી નથી, પણ હું જુલુમ કરનારાઓને રોકી પણ નથી શકતો. હે ભગવાન, મને કોઈ રસ્તો તો બતાવ, મને શક્તિ આપ. મારી આંખો બંધ થઈ ગઈ અને આંસુ મારા ગાલ પર વહેતા રહ્યા. હું જાણતો ન હતો કે મારી આ ફરિયાદ કુદરતના દરબારમાં પહોંચી ચૂકી હતી અને એ નિર્ણય થવાનો હતો જે બદલી નાખશે. બીજા દિવસે સવારે મારી માતા અને બહેનોના વર્તનમાં એક વિચિત્ર બદલાવ આવ્યો. તેઓ જે ગઈકાલ સુધી મોહિનીને મહેણા મારતા હતા, આજે અચાનક ખુશ મિજાજ થઈ ગયા હતા. માએ મોહિનીને બોલાવી અને કહ્યું, દીકરી, મારે તારી સાથે થોડી જરૂરી વાત કરવી છે. આ પહેલો મોકો હતો જ્યારે માએ તેની દીકરી કહીને બોલાવી હતી. મોહિનીએ આશ્ચર્યથી મારી તરફ જોયું, જાણે તે વિશ્વાસ ન કરી શકતી હોય કે આ એ જ સ્ત્રી છે જે ગઈકાલ સુધી તેને ઘરમાંથી કાઢવા માટે બેચેન હતી. માં એ મોહિનીનો હાથ પકડ્યો. જુઓ, હું માનું છું કે અમે તમારા પર સખ્તાઈ કરી, પણ તમારે પણ સમજવું જોઈએ કે અમે તમને અમારી બહુ તરીકે સ્વીકારી લીધી છે. હવે જ્યારે વિનોદ બીમાર છે ત્યારે અમને તમારી જરૂર છે. મારી બહેનોએ પણ હામાં હા મિલાવી. હા ભાભી, અમે ખોટું કર્યું, પણ હવે અમે ઈચ્છીએ છીએ કે બધું ઠીક થઈ જાય. આ બધું સાંભળીને મોહિનીનો ચહેરો એક ક્ષણ માટે નરમ પડ્યો, પણ હું જાણતો હતો કે આ બધું જૂઠું હતું. હા, એ જ સ્ત્રીઓ હતી જે ગઈકાલ સુધી તેના અસ્તિત્વથી કંટાળી ગઈ હતી અને આજે અચાનક નરમાઈ. કેમ? આજે માએ મોહિનીને રસોડામાં બોલાવી. હું બહાર બેઠો હતો, પણ મારી સ્મરણ શક્તિ તેજ થઈ ગઈ હતી, જાણે મારું દિલ પહેલાથી જ કતરાની આહટ અનુભવી ચૂક્યું હતું. માનો અવાજ આવ્યો, દીકરી, આજે મેં તારું મનપસંદ ભોજન બનાવ્યું છે. મોહિની આશ્ચર્ય પામી. મમ્મી, તમે? હા, તું આટલા દિવસોથી કામ કરી રહી છે તો મેં વિચાર્યું તારા માટે કંઈક સારું બનાવું. મને મારી માની નરમાઈ પર વિશ્વાસ નહોતો આવી રહ્યો. મોહિનીએ જેવી ખાવાની થાળી ઉપાડી, મારી નાની બહેને જલ્દીથી કહ્યું, ભાભી, આ ખાઈને જુઓ, મમ્મીએ તમારા માટે ખાસ બનાવ્યું છે. મારું દિલ જોરથી ધડક્યું. કંઈ ખોટું હતું, ઘણું ખોટું. હું કંઈ કહેવા માંગતો હતો, ચીસો પાડવા માંગતો હતો, પણ મારી જીભ જાણે તાળવામાં સાથે ચોંટાઈ ગઈ હતી. મોહિનીએ કોળીઓ ભરીને ખાવાની કોશિશ કરી, પણ એ જ ક્ષણે મારા શરીરમાં જાણે વીજળી દોડી ગઈ. મારો હાથ હલવા લાગ્યો હતો. મેં પૂરી તાકાત ભેગી કરી અને ધ્રુજતા હાથે થાળીને ઠોક્કર મારી દીધી. મા અને બહેનો ચોંકી ગયા. મોહિનીએ આશ્ચર્યથી મારી તરફ જોયું. થોડી ક્ષણો માટે રૂમમાં સન્નાટો છવાઈ ગયો. બધા આશ્ચર્યથી મને જોઈ રહ્યા હતા, જાણે તેમને વિશ્વાસ ના આવતો હોય કે મેં હલનચલન કરી હતી. માની આંખોમાં એક ક્ષણ માટે ડર ઉભરાયો. તેમના ચહેરા પર આશ્ચર્ય હતું અને મોહિની, તે જાણે શ્વાસ લેવાનું ભૂલી ગઈ હતી. તેણે ધ્રુજતા હાથે મારો હાથ પકડ્યો અને ધીમા અવાજે બોલી, વિનોદ, તમે તમે હાથ હલાવ્યો. મેં પૂરી કોશિશ કરી કે કંઈક બોલી શકું, પણ જીભ હજી કાબુમાં નહોતી આવી. પણ હા, મારો હાથ, મેં હમણાં જ મારી આંખોથી જોયું હતું, મારો હાથ હલ્યો હતો. માએ જલ્દીથી પોતાની ગભરાટ છુપાવી અને ગુસ્સાથી કહ્યું, આ તમે શું કર્યું વિનોદ? અમે મોહિની માટે ખાવાનું બનાવતા હતા અને તમે બધું પાડી દીધું. પણ આ વખતે તેમના શબ્દોમાં પહેલા જેવો વિશ્વાસ નહોતો. તેઓ જાણતા હતા કે મેં બેધ્યાનપણે એવું નથી કર્યું. નાની બેને ચીડાઈને કહ્યું, મમ્મી, આ તો આમ પણ અપંગ છે, આમ જ હાથ પગ મારતો રહેશે તો આપણે જ સંભાળવું પડશે. મોહિનીએ ચોંકીને તેની તરફ જોયું. તેની આંખોમાં ગુસ્સો હતો. જો વિનોદ લાચાર હોવા છતાં આ કરી શકે છે, તો વિચારો જ્યારે તે સંપૂર્ણ ઠીક થઈ જશે ત્યારે શું કરશે? આ સાંભળીને માતા અને બહેનોના ચહેરાનો રંગ ઉડી ગયો. એ રાત્રે મોહિની મારી પાસે બેઠી અને પહેલી વાર તેના ચહેરા પર આશાનું કિરણ દેખાયું. વિનોદ, હું જાણું છું કે તમારા હાથમાં જીવ પાછો આવી રહ્યો છે. તમે ઠીક થઈ શકો છો. મેં પૂરી તાકાતથી મારા હાથને હલાવવાની કોશિશ કરી અને થઈ ગયું. મારી આંગળીઓ ખરેખર હલી રહી હતી. મોહિનીની આંખોમાં આંસુ આવી ગયા, પણ આ એ આંસુ હતા જે ખુશીના હતા, જે આશાના હતા. ભગવાને મારી ફરિયાદ સાંભળી લીધી. મોહિની, હું દિલમાં ચીસો પાડ્યો. હવે હું જાણતો હતો કે હું સંપૂર્ણ લાચાર નહોતો. હવે મને માત્ર સમય જોઈતો હતો, સમય જેથી હું બોલી શકું, સમય જેથી હું બધાની સામે માતા અને બહેનોના અસલી ચહેરા ઉજાગર કરી શકું. બીજા દિવસે જ્યારે મેં આંખ ખોલી તો મોહિની મારી પાસે બેઠી હતી. તેના ચહેરા પર એક વિચિત્ર પ્રકાશ હતો, જાણે તેને વિશ્વાસ થઈ ગયો હોય કે હું ઠીક થઈ રહ્યો છું. મારી આંગળીઓ હજી પણ હલી રહી હતી. મેં મારી પૂરી તાકાત લગાવીને ફરી એકવાર હાથને હલનચલન કરવાની કોશિશ કરી
અને મારો હાથ હલ્યો. મોહિનીએ ઝડપથી મારો હાથ પકડ્યો. વિનોદ, તમારા હાથમાં જીવ આવી રહ્યો છે. તેની આંખોમાં આંસુ આવી ગયા, પણ આ વખતે એ લાચારીના નહીં, આશાના આંસુ હતા. માતા અને બહેનો દરવાજા પર ઊભા રહીને બધું જોઈ રહ્યા હતા. તેઓ પહેલાથી જ મારા હાથની હલનચલનથી ગભરાઈ ગયા હતા, અને હવે જ્યારે મોહિનીએ આ જાહેરાત કરી ત્યારે તેમના ચહેરા પર એક વિચિત્ર ડર ફેલાઈ ગયો. આ ઠીક થઈ રહ્યો છે? મોટી બેને ધીમેથી કહ્યું. આ ન થઈ શકે. માએ દાંત પીસ્યા. બપોરે મા મારી પાસે આવી અને નરમાશથી બોલી, દીકરા, અમને તારા શ્વાસની ચિંતા છે. અમે ઈચ્છીએ છીએ કે તું જલ્દી ઠીક થઈ જા, એટલે વિચાર્યું કે તને કોઈ સારા હકીમ પાસે લઈ જઈએ. હું બધું સમજી ચૂક્યો હતો. આ એ સ્ત્રી હતી જે ગઈકાલ સુધી મને બોજ સમજી રહી હતી, અને આજે અચાનક મારા માટે ચિંતિત થઈ ગઈ. આ બધું કેમ? મોહિનીએ તરત જ કહ્યું, મમ્મી, અમને કોઈ હકીમની જરૂર નથી. ડોક્ટરે કહ્યું છે કે વિનોદ ધીમે ધીમે ઠીક થઈ રહ્યા છે. માના ચહેરા પર નારાજગી ફેલાઈ ગઈ, પણ તે શાંત રહી. મને ખબર હતી કે તે હવે કોઈ નવી રમત રમવાની હતી. રાત્રે મેં મોહિનીનો હાથ પકડ્યો. તે આશ્ચર્ય પામીને મારી તરફ જોવા લાગી. મેં મારી પૂરી તાકાત ભેગી કરી અને હોઠને હલાવ્યા. મોહિનીની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. વિનોદ, તમે બોલવાની કોશિશ કરી રહ્યા છો? મેં ફરીથી હોઠ હલાવ્યા અને એક ધ્રુજતો અવાજ નીકળ્યો, મોહિની. મોહિનીની આંખોમાં આંસુ આવી ગયા. તે ખુશી અને આશ્ચર્યથી ધ્રુજી રહી હતી, પણ તે કંઈક કહે તે પહેલા મેં પૂરી તાકાત લગાવીને એક બીજો શબ્દ બોલ્યો, બસ. મારા આ એક શબ્દે આખા ઘરને હચમચાવી નાખ્યું હતું. મારો એક શબ્દ બસ સાદો તો હતો, પણ તેનો પડદો જાણે આખા ઘરમાં ફેલાઈ ગયો હતો. મોહિનીએ મારા ચહેરા તરફ જોયું. તેની આંખોમાં વિશ્વાસ અને ખુશીનો સમન્વય હતો, પણ દરવાજા પર ઊભેલી મારી માતા અને બહેનોના ચહેરાનો રંગ એકદમ ઉડી ગયો. તેઓ જે સમજી રહ્યા હતા કે હું હંમેશા માટે લાચાર થઈ ગયો છું. તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. માએ આશ્ચર્ય અને ડરના મિશ્ર ભાવ સાથે કહ્યું, આ કેવી રીતે શક્ય છે? મોહિનીએ મક્કમ અવાજે કહ્યું, ભગવાનની કૃપાથી વિનોદ ઠીક થઈ રહ્યા છે, અને જ્યારે તેઓ સંપૂર્ણ ઠીક થઈ જશે ત્યારે શું થશે એ તમે બધા સારી રીતે જાણો છો. માતા અને બહેનોની આંખોમાં પહેલી વાર વાસ્તવિક ડર ઉભરાયો. પહેલી વાર મેં તેમની આંખોમાં ડર જોયો. બીજા દિવસે મેં મારી પૂરી તાકાત લગાવીને વધુ શબ્દો બોલવાની કોશિશ કરી. મોહિનીએ મને સહારો આપ્યો, અને જ્યારે મેં હોઠ હલાવ્યા ત્યારે મારા નબળા અવાજમાં એક બીજું વાક્ય નીકળ્યું, મોહિની, હું બધું જાણું છું. મારા હાથમાંથી પાણીનો ગ્લાસ પડી ગયો. આ જૂઠું બોલી રહ્યો છે. મોટી બહેને ગભરાઈને કહ્યું, નહીં. મોહિનીએ હસતા કહ્યું, આ સાચું બોલી રહ્યા છે, અને હવે બધાએ સાચું સાંભળવું પડશે. બહેનોની જીભ લથડવા લાગી. મારી નાની બહેને જલ્દીથી કહ્યું, મમ્મી, આપણને કંઈક જલ્દી કરવું પડશે. નહીં તો શું? મેં મારા નબળા અવાજમાં કહ્યું, પણ મારો સ્વર એવો હતો કે તેઓ બધા સ્થિર થઈ ગયા. માં આગળ આવીને બનાવટી સ્નેહથી બોલી, દીકરા, અમે તો તારું ભલું ઈચ્છતા હતા. અમે તો મોહિનીની ખાલી પરીક્ષા લઈ રહ્યા હતા. પરીક્ષા? મોહિની કડવું હસી પડી. આ પરીક્ષા હતી કે અત્યાચાર? માં જવાબ આપી શકી નહીં. બહેનોની જીભ લથડવા લાગી. મેં મારા નબળા હાથોને મજબૂત કરવાની કોશિશ કરી, અને પહેલી વાર મારી ગરદન સીધી કરી. હવે અત્યાચારનો હિસાબ થશે, મેં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું. માં અને બહેનો એકબીજા સામે જોવા લાગ્યા. તેમના ચહેરા પર હવાઈઓ ઉડી રહી હતી. તેમને અંદાજ આવી ગયો હતો, હું હવે પહેલા જેવો લાચાર રહ્યો નથી. મારો અવાજ, જે ગઈકાલ સુધી કેદમાં હતો, હવે સાંકળો તોડી રહ્યો હતો. માતા અને બહેનોના ચહેરા પર ડર જોઈને મને વિશ્વાસ થઈ ગયો હતો કે તેઓ હવે પરિણામથી ડરવા લાગ્યા છે. મોહિનીએ મારી તરફ જોયું. તેની આંખોમાં આશા ચમકી રહી હતી. મેં મારી પૂરી તાકાત ભેગી કરીને એક બીજું વાક્ય બોલ્યો, મેં બધું સાંભળ્યું છે, બધું જોયું છે. માં ગભરાઈને બોલી, વિનોદ, દીકરા, તને ગેરસમજ થઈ છે. અમે તો હંમેશા તારું ભલું ઈચ્છતા હતા. મેં નામાં માથું હલાવ્યું. શું મારું ભલું? એમાં હતું કે મારી પત્ની પર અત્યાચાર કરવામાં આવે, તેને ઘરમાંથી કાઢવાનું કાવતરું રચવામાં આવે, મોહિની પર હાથ ઉપાડવામાં આવે. મારા શબ્દોએ બધાને હચમચાવી નાખ્યા. માં અને બહેનો શાંત થઈ ગયા. મોહિનીએ મારી બહેનો તરફ જોયું અને કહ્યું, હવે બોલો, શું વિનોદ સામે પણ એ જ બહાના કરશો જે બીજાઓ સામે કરો છો? બીજા દિવસે મેં મોહિનીને કહ્યું કે મોહલ્લાની થોડી પ્રતિષ્ઠિત મહિલાઓ
અને નજીકના સંબંધીઓને બોલાવે. મા અને બહેનો ચોંકી ગયા, પણ કંઈ કહેવાની હિંમત ન કરી શક્યા. જ્યારે બધા ભેગા થઈ ગયા ત્યારે મેં બધાને સામે બોલવાની કોશિશ કરી. જ્યારે હું બીમાર થયો ત્યારે મેં વિચાર્યું કે મારી મા અને બહેનો મારો સહારો બનશે. પણ તેમણે શું કર્યું? તેમણે મોહિની પર અત્યાચાર શરૂ કરી દીધો. તેને ઘરમાંથી કાઢવાનું કાવતરું રચ્યું. અને જ્યારે હું લાચાર હતો ત્યારે મારી સાથે પણ એવું જ વર્તન કર્યું, જાણે હું તેમના માટે બોજ હોઉં. મા ચીસો પાડી, આ જુઠ્ઠું છે. પણ મોહિનીએ બધાની સામે માએ કહેલા વાક્યો દોહરાવ્યા, બહેનોની એ વાતો સંભળાવી જે મેં મારી લાચારી દરમિયાન સાંભળી હતી. મોહલ્લાની મહિલાઓએ એકબીજા સામે જોયું. મોટી ફોઈએ કહ્યું, ભાભી, જો મોહિની જૂઠું બોલી રહી છે તો પછી વિનોદને બધું કેવી રીતે ખબર છે? આ તો બોલી પણ નહોતો શકતા. માના ચહેરા પર પરસેવો આવી ગયો. બહેનોની નજર ઝૂકી ગઈ. તેમને અંદાજ આવી ગયો હતો કે હવે તેઓ જૂઠું બોલી શકશે નહીં. મોહલ્લામાં વાત ફેલાઈ ગઈ. મા અને બહેનોને જે ગઈકાલ સુધી બધાની સામે નિર્દોષ બનતી હતી, આજે બધાની નજરમાં ખુલ્લી પડી ગઈ હતી. અને આ તો માત્ર શરૂઆત હતી. મા અને બહેનો ખુલ્લા પડી ગયા હતા. એ સ્ત્રીઓ જે બીજાઓની સામે નિર્દોષ બનીને મારી બીમારીને પોતાની કસોટી ગણાવતી હતી, આજે તેમના ચહેરા પરથી નકાબ ઉતરી ગયો હતો. મોહલ્લાની મહિલાઓએ ધીમે ધીમે વાતો શરૂ કરી દીધી. મોટી ફોઈએ કડવું હસતા કહ્યું, અમને તો પહેલાથી જ શંકા હતી કે કંઈક ખોટું થઈ રહ્યું છે. મોહિની આટલી ધીરજવાન સ્ત્રી છે, પણ જો તે પણ ફરિયાદ કરી રહી છે તો ચોક્કસ અત્યાચાર સહન કરી રહી હશે. મારી બહેનોના પતિએ જ્યારે હકીકતની ખબર પડી ત્યારે તેઓ પણ ચૂપ ન રહ્યા. મોટી બહેનનો પતિ ગુસ્સામાં હતો. તું હંમેશા કહેતી હતી કે તારો ભાઈ અને ભાભી તને નીચી નજરે જુએ છે, પણ હકીકત તો કંઈક બીજી જ નીકળી. ત્યાં જ પોતાના ભાઈ પર અત્યાચાર કર્યો, પોતાની ભાભીને ઘરમાંથી કાઢવાનું કાવતરું રચ્યું. મારી બહેને નજર ઝુકાવી દીધી. નાની બહેનના પતિએ પણ વ્યંગમાં કહ્યું, મને તો સમજણ નહોતી પડતી કે તારી જીભમાં હંમેશા ઝેર કેમ ભરેલું હોય છે. હવે સમજાયું, તમને ઝેર વેડવાની આદત છે. માએ ગભરાઈને બધાને શાંત કરવાની કોશિશ કરી. બસ, તમારે બધાને અમારા ઘરેલું મામલામાં બોલવાની જરૂર નથી. તેનો સ્વર કઠોર હતો, પણ તેમાં પહેલા જેવો દબદબો નહોતો. મેં પૂરી તાકાત ભેગી કરીને કહ્યું, આ ઘરેલું મામલો નથી, આ અત્યાચારનો મામલો છે. માએ ચોંકીને મારી તરફ જોયું. જ્યારે હું સ્વસ્થ હતો ત્યારે હું તમારી સેવામાં દરેક હદ સુધી ગયો. તમારા આરામ માટે મારી ખુશીઓનું બલિદાન આપ્યું. પણ જ્યારે હું બીમાર થયો ત્યારે તમે મને જ બોજ સમજી લીધો. શું માં આવી હોય છે? માની આંખોમાં ભીનાશ ચમકી. પણ હવે બહુ મોડું થઈ ગયું હતું. મેં મોહિનીનો હાથ પકડ્યો અને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, અમે આ ઘરમાં નહીં રહી શકીએ. હવે અમે અમારું નવું જીવન જીવીશું, એ બધાથી દૂર જેમના દિલમાં માત્ર સ્વાર્થ છે. મા અને બહેનો શાંત થઈ ગયા. તેમની દુનિયા જાણે ઉજ્જળ થઈ ગઈ હતી. મોહિનીએ મારો હાથ મજબૂત રીતે પકડ્યો. અમે દરવાજા તરફ પગલાં ભર્યા. આ ઘર જેના માટે મેં મારું જીવન સમર્પિત કર્યું હતું, આજે મારા માટે પારકું થઈ ગયું હતું. પણ આજે હું આઝાદ હતો. હું અને મોહિની દરવાજાની બહાર નીકળી ગયા હતા. પણ આ સફર એટલો સરળ નહોતો. મારા પગ હજી ધ્રુજી રહ્યા હતા. જીભ હજી સંપૂર્ણ રીતે સાથ નહોતી આપી રહી. પણ મોહિનીની આ મજબૂત હાથે મને સહારો આપ્યો હતો. અમે પાછળ વળીને ન જોયું, કારણ કે ત્યાં માત્ર દગો અને સંવેદનાહીનતા હતી. મેં મારા જીવનની બધી કમાણી, મારો પરસેવો મારા ઘરવાળાઓ માટે વહાવ્યો હતો. પણ જ્યારે હું લાચાર થયો ત્યારે એ જ લોકો મારા માટે દરવાજા બંધ કરવા તૈયાર હતા. મોહિનીએ ધીમેથી કહ્યું, આપણે ક્યાં જઈશું? મેં નબળા અવાજમાં કહ્યું, જ્યાં સન્માન હોય, જ્યાં શાંતિ હોય, જ્યાં આપણને બંને એકબીજાનો સાથ આપી શકીએ. મોહિનીએ આંખો બંધ કરીને માથું હલાવ્યું. તે જાણતી હતી કે અમે એક મોટી લડાઈ જીતી લીધી હતી, પણ આગળ પણ ઘણી કસોટીઓ અમારી રાહ જોઈ રહી હતી. અમને ગયાને માત્ર 2 જ દિવસ થયા હતા, પણ મોહલ્લામાં ખળભળાટ મચી ગયો હતો. મા અને બહેનો જે ગઈકાલ સુધી બધાની સામે પીડિત બનતી હતી, આજે લોકો તેમની તિરસ્કારભરી નજરે જોઈ રહ્યા હતા. કોઈએ મોહલ્લાની મહિલાઓને સામે સ્પષ્ટ કહી દીધું, આવી માતા અને બહેનો પહેલી વાર જોઈ છે જે પોતાના જ દીકરા અને ભાઈના દુશ્મન બની ગયા. કેટલીક મહિલાઓએ હામાં હા મિલાવી, અને એ મોહિની તો ધીરજની મૂર્તિ નીકળી. કોઈ બીજી હોત તો ક્યારની બધું છોડીને ચાલી ગઈ હોત. મારી માના ચહેરા પર કાળી પીળી લાગી ગઈ હતી.
તે એ મહિલાઓથી નજર ચોરી રહી હતી જેમની સામે તે હંમેશા પોતાની ખોટી પીડિતાનો તોડ કરતી હતી. બહેનોને પોતાના પતિઓના મેણા સાંભળવા પડી રહ્યા હતા. મોટી બહેનનો પતિ ખૂબ નારાજ હતો. જો તને તારા ભાઈનું સન્માન કરતા નથી આવડતું તો તું મારા ઘરનું સન્માન કેવી રીતે કરી શકે? અહીં હું અને મોહિની એક નાના ભાડાના ઘરમાં આવી ગયા હતા. આ ઘર બહુ મોટું ન હતું, ના તો વધારે સુવિધા વાળું હતું, પણ આ અમારું પોતાનું હતું. મોહિનીએ મારો હાથ પકડ્યો અને પહેલી વાર અમે બંનેએ શાંતિથી શ્વાસ લીધો. અમે એ ઝેરીલું વાતાવરણ પાછળ છોડી દીધું હતું. પણ જીવન હજી સરળ નહોતું. હું સંપૂર્ણ સ્વસ્થ થયો ન હતો અને મોહિનીના ખભા પર હવે મારા સહિત ઘરની બધી જવાબદારી પણ આવી પડી હતી. ભાડાના આ નાના ઘરમાં માત્ર એક બલ્બનો પ્રકાશ હતો. એક જૂનો પંખો ચાલી રહ્યો હતો અને રૂમના એક ખૂણામાં ચટાઈ પર મોહિનીએ ખાવાના વાસણો મૂક્યા હતા. આ કોઈ શાહી જીવનનું ચિત્ર ન હતું, પણ અહીં પ્રેમ અને શાંતિ હતી. મોહિનીએ મને કહ્યું, વિનોદ, આપણે કોઈ કામ શોધવું પડશે. વધારે નહીં, બસ એટલું કે ઘરનો ખર્ચ ચાલી શકે. મેં નબળા અવાજમાં કહ્યું, હું પણ કંઈ કરવાની કોશિશ કરીશ મોહિની. મોહિની હસીને બોલી, તારું સાજા થવું મારા માટે સૌથી મોટી આશા છે. બસ તું હાર ન માનતો. મેં તેનો હાથ પકડ્યો. હું હાર નહીં માનું. બીજા દિવસે અચાનક દરવાજે ટકોરા પડ્યા. મોહિનીએ ચોંકીને મારી તરફ જોયું, પછી ધીમેથી દરવાજો ખોલ્યો. સામે મારી માં ઊભી હતી. તે પહેલા જેવી ઘમંડી નહોતી લાગી રહી, પણ તેના ચહેરા પર પસ્તાવો અને શરમ હતી. દીકરા, તમે અમને છોડી દીધા. શું માને આમ એકલી છોડીને જાય છે? તેના અવાજમાં એ જ જૂની ચાલાકી હતી. પણ હવે મોહિની પણ મુખ પ્રેક્ષક નહોતી રહી. મમ્મી, માં એ હોય છે જે દીકરાને પોતાથી દૂર નથી કરતી, જે વહુ પર અત્યાચાર નથી કરતી, જે પોતાની જ સંતાનો વિરુદ્ધ કાવતરા નથી કરતી. મોહિનીના શબ્દો તીરના જેમ હતા. માએ નાટકીય નિસાસો નાખ્યા. દીકરા, મારાથી ભૂલ થઈ ગઈ, પણ હવે હું મારી વહુને દિલથી અપનાવવા માંગુ છું. મેં નબળા પણ મક્કમ અવાજમાં કહ્યું, મમ્મી, પ્રેમ કોઈ વસ્તુ નથી જે મોકો જોઈને ખરીદી કે વેચી શકાય. જ્યારે તમે અમને તોડવાની કોશિશ કરી ત્યારે તમને અમારો ખ્યાલ ન આવ્યો. માં જવાબ આપી શકી નહીં. હવે તમે પાછા જાઓ અને એ જ જીવન જીવો જેને તમે અમારા પર પ્રાથમિકતા આપી હતી. મોહિનીએ દરવાજો બંધ કરી દીધો. મેં મોહિની તરફ જોયું. તેની આંખોમાં શાંતિ હતી. અમે પાછળ જોવાનું છોડી દીધું હતું. હવે આગળ વધવાનો સમય હતો. જીવન નવા રસ્તા પર ચાલવા લાગ્યું, પણ આ રસ્તો સરળ નહોતો. હું હજી સંપૂર્ણ સ્વસ્થ થયો ન હતો. બોલવામાં તકલીફ પડતી, ચાલવામાં લથડિયા આવતા, પણ મેં નિર્ણય કરી લીધો હતો કે હવે હું લાચારીનું જીવન નહીં જીવું. મોહિનીએ દિવસ રાત મારો ઉત્સાહ વધાર્યો. મારા ઈલાજની સાથે સાથે તે મને લખવાની પ્રેક્ટિસ કરાવતી. વિનોદ, જ્યારે જીભ નબળી હોય ને ત્યારે કલમને તાકાત આપો. તેના કહેવાથી મેં એક જૂની ડાયરી કાઢી અને રોજ થોડું થોડું લખવા લાગ્યો. પહેલા મારો હાથ ધ્રુજતો હતો, શબ્દો તૂટેલા ફૂટેલા નીકળતા, પણ ધીમે ધીમે હું સારો થવા લાગ્યો. એક દિવસ મોહિની મારી પાસે બેઠી અને બોલી, તને યાદ છે વિનોદ, તું હંમેશા કહેતો હતો કે તને વાર્તાઓ લખવાનો શોખ છે. મેં માથું હલાવ્યું. તો હવે સમય છે વિનોદ, તારા શબ્દો જ તારી તાકાત છે. આ વાક્ય મારા દિલમાં ઉતરી ગયો. મેં વાર્તા લખવાનું શરૂ કર્યું. શરૂઆતમાં મને વિશ્વાસ ન હતો કે હું સફળ થઈ શકીશ, પણ મોહિનીના કહેવાથી મેં એક વાર્તા એક સમાચાર પત્રમાં મોકલી દીધી. થોડા દિવસ પછી દરવાજે ટપાલી આવ્યો. મોહિનીએ પત્ર લીધું અને જ્યારે ખોલીને વાંચ્યો ત્યારે તેની આંખોમાં ખુશીથી ચમકી ઉઠી. વિનોદ, તારી વાર્તા સમાચાર પત્રમાં છપાઈ ગઈ છે. મેં આશ્ચર્યથી તેના હાથમાં સમાચાર પત્ર જોયું, જેમાં મારું નામ લખેલું હતું અને આ જુઓ વિનોદ, એ મારી તરફ એક પરબીડિયું વધાર્યું. તેમાં એક સામાન્ય રકમ હતી, પણ મારા માટે એ દુનિયાની સૌથી કિંમતી કમાણી હતી. આ મારી મહેનતનો પહેલો બદલો હતો. બીજી તરફ મારી માતા અને બહેનોનું જીવન બદલાઈ ગયું હતું, પણ એ રીતે નહીં જે તેઓ ઈચ્છતી હતી. મા અને મોહલ્લા વાળાઓએ પહેલા જેવું માન આપવાનું છોડી દીધું હતું. બહેનોના પતિઓએ તેમને ખૂબ મેણા માર્યા હતા. મોટી બહેન એક દિવસ ફોઈ પાસે ફરિયાદ કરવા લાગી, ભાઈ ચાલ્યો ગયો, હવે અમે કોને સહારે રહીશું? ફોઈએ વ્યંગભર્યું હસતા કહ્યું, જેનો સહારો તમે છીનવ્યો એ જ તમારો સહારો હતો. આ વાક્ય મારી બહેનોના દિલ પર ઘાની જેમ લાગ્યો. મેં મોહિની
તરફ જોયું અને પહેલી વાર મને લાગ્યું કે હું ખરેખર જીવતો છું. મારા જીવનની સૌથી મોટી યાત્રા પૂરી થવાની હતી. હું ધીમે ધીમે સંપૂર્ણ સ્વસ્થ થઈ રહ્યો હતો. જ્યાં પહેલા હું મારા પગ પર ઊભા રહેવામાં અસમર્થ હતો, હવે હું કોઈના સહારા વિના ચાલી શકતો હતો. મારી જીભ જે મૂંગી થઈ ગઈ હતી, હવે સરળતાથી શબ્દો બોલી રહી હતી. આ બધું મોહિનીના પ્રેમ, ધીરજ અને ભગવાનની કૃપાનું પરિણામ હતું. એક દિવસ હું અને મોહિની ચા પી રહ્યા હતા, ત્યારે અચાનક દરવાજે ટકોરા પડ્યા. મોહિનીએ દરવાજો ખોલ્યો અને સામે મારી માં ઊભી હતી. મારી આંખોમાં એ જૂની ચમક નહોતી, પણ એક વિચિત્ર ખાલીપું હતું. તે થોડી વાર મોહિનીને જોતી રહી, પછી ધીમેથી બોલી, વિનોદ ક્યાં છે? મોહિનીએ મારી તરફ જોયું અને હું ઉઠીને દરવાજા સુધી ગયો. માએ જ્યારે મને કોઈના સહારે વિના ચાલતા જોયો, ત્યારે તેની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. તું ઠીક થઈ ગયો? મેં મજબૂત સ્વરમાં કહ્યું, હા મમ્મી, હું ઠીક થઈ ગયો. અને આ બધું મોહિનીને કારણે શક્ય બન્યું. એ સ્ત્રીને કારણે જેને તમે મારા માટે બોજ સમજતા હતા. માની નજર ઝૂકી ગઈ. તે થાકેલા સ્વરમાં બોલી, દીકરા, મને માફ કરી દે. હું તને પાછો લેવા માંગુ છું. મેં મારી ભૂલો જોઈ લીધી છે. મેં ઊંડો શ્વાસ લીધો, પછી કઠોર સ્વરમાં કહ્યું, મમ્મી, માફી એ માંગે છે જે ખરેખર બદલવા માંગે છે. પણ તમે આજે પણ જરૂરિયાતના આધારે આવ્યા છો. જો હું આજે પણ બીમાર હોત તો શું તમે દરવાજો ખડખડાવતા? માં શાંત થઈ ગઈ. મમ્મી, મેં તમને હંમેશા મારું સર્વસ્વ આપ્યું, પણ તમે મને ત્યારે જ ચાહ્યું જ્યારે હું તમારા માટે ઉપયોગી હતો. મોહિનીએ કંઈક ન માંગ્યું પણ બધું આપ્યું. તો હવે મારો નિર્ણય સાંભળી લો. મેં મોહિનીનો હાથ પકડ્યો. અમે તમારા ઘરે પાછા નહીં આવીએ. આ દરવાજો હંમેશા માટે બંધ થઈ ગયો છે. માની આંખોમાં આંસુ આવી ગયા, પણ તે જાણતી હતી કે હવે બહુ મોડું થઈ ગયું છે. તે શાંતિથી પાછી ફરીને જતા જતા છેલ્લી વાર મારી બહેનોના પરિણામે યાદ કરી ગઈ. જે ઘર અમે વિનોદ વિના ઈચ્છતા હતા, એ ઘર હવે અમને પણ નથી ઈચ્છતો. જિંદગી અમને ફરીથી જીવવાનું શીખવાનો મોકો આપ્યો હતો, અને અમે એ મોકોને પકડી લીધો હતો. મોહિનીની મહેનત અને મારી હિંમતે અમને એ મુકામ પર પહોંચાડી દીધા હતા, જે અમને બીજા કોઈની જરૂર નહોતી. હું હવે નિયમિત લેખક બની ગયો હતો, અને મારા લખાણો પ્રકાશિત થવા લાગ્યા હતા. એક દિવસ મોહિનીએ હસતા હસતા મને કહ્યું, વિનોદ, તને ખબર છે, મેં આજે સવારે પોતાની જાતને અરીસામાં જોઈ અને વિચાર્યું, હું હવે એ મોહિની નથી જેને તારી માતા અને બહેનો તોડવા માંગતી હતી. મેં તેની આંખોમાં જોયું અને કહ્યું, અને હું પણ એ વિનોદ નથી જે તેમની કેદમાં હતો. હવે આપણે આઝાદ છીએ. મોહિની તે હસી પડી, અને મેં આકાશ તરફ જોયું, જાણે ભગવાનનો આભાર માની રહ્યો હોઉં. અત્યાચારનો બદલો હંમેશા બદલો લેવાનો હોતો નથી. ક્યારેક શ્રેષ્ઠ બદલો પોતાના જીવનને સફળ બનાવવાનું પણ હોય છે. તો મિત્રો, આ વાર્તા તમને કેવી લાગી? લાઈક કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો, અને આ વિડીયોને વધુમાં વધુ શેર પણ કરજો. અને આવી જ અવનવી વાર્તાઓ સાંભળવા માટે અમારા ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. આપણે ફરી મળીશું એક નવી વાર્તામાં.